પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. ખાસ કરીને બંગાળમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. શહેર ભાજપ, તાલુકા ભાજપ દ્વારા નોટિફાઈડ ભાજપ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી તેમજ નારા લગાવી વિજયોત્સવ લગાવ્યો હતો. ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ વચ્ચે વંદે માતરમ, ભારત માતા કી જય, ખેલા હો ગયા સહિતના નારાઓથી વાતાવરણ ગજવી દીધું હતું. ભાજપ દ્વારા આ ઐતિહાસિક વિજયને જનસમર્થનની જીત લેખાવી હતી. શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા, નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા, તાલુકા ભાજપ ચંદ્રેશ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારોએ ભાજપ કાર્યાલયે, 3 રસ્તા સર્કલ ખાતે, ગરખોલ પાટિયા ખાતે તેમજ નોટિફાઈડ ભાજપ દ્વારા સરદાર પાર્ક ખાતે ઉજવણી કરાઈ હતી. સૌને મારા રામ રામ. આજે ભારતના દરેક યુવાનો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. મમતા બેનર્જી જેવી કટ્ટરપંથી સરકાર સામે આજે હિન્દુત્વનો વિજય થયો છે. સાથે સાથે આપણા ઇન્ડિયાના બીજા 3 રાજ્યોમાં હિન્દુઓનો ઘણો મોટો વિજય થયો છે. આજે આ ખૂબ જ મોટો ખુશીનો દિવસ છે, કારણ કે આઝાદીના 70 વર્ષ પછી પ્રથમવાર બંગાળમાં આપણી હિન્દુઓની સરકાર બનવા જઈ રહી છે. તો દરેક ભારતીયોને મારા રામ રામ. અને આટલા વર્ષો પછી પહેલી વખત બંગાળમાં ભગવો લહેરાઈ રહ્યો છે, એના માટે હું દરેક ભારતીયોને ખૂબ જ અભિનંદન પાઠવું છું. અને અમારા અંકલેશ્વરના દરેક યુવાનો વતી હું ખૂબ આભાર માનું છું દરેક જનતાને, જેણે આપણને ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કર્યું અને ખૂબ જ સારી સંખ્યાની અંદર આપણને વિજય મેળવવા માટે મદદ કરી છે. જય જય શ્રી રામ. આજરોજ પશ્ચિમ બંગાળ, પોંડિચેરી અને આસામમાં ભારતીય જનતા પાર્ટીનો જે ભગવો લહેરાયો છે, એને વિજય ઉત્સવ નિમિત્તે અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય કાર્યાલય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે. એમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે.